ऊंचा ऊंचा रे दादा गटरे चढ़ावजो ऊंचा ऊंचा रे दादा गटरे चढ़ावजो एथी ऊंचे रागना करारे હવે મૈયા મનડો નથી મારું
આવી માધવ્યું મોઢામાં વળી જાય રે વેવાણ મારી વંશમાં એ વેવાણ હારા કુવાના એમને પાણી પાયા એ વેવાણ હારા કુવાના એમને પાણી પાયા એ તારી માંડવ્યું મોઢા મવડી જાય રે વેવાણ મારી વટમાં ભરે એ નવસો નવી હવેલી વાળા એ નવસો નવી હવેલી વાળા એ પૈને ખોરી નો છે સો લાડીની લાગે છે બવડો જાનવેલી લાવાની એ નવસો નવી હવેલી વાળા નવસો નવી હવેલી વાળા નવસો નવી હવેલી વાળા વેવાણ મારી કટમાં ફરે એની માંડવડીઓ મોઢા મવડી જાય રે વેવાણ મારી કટમાં ફરે ગા ગા કેમ બંધ થઈ ગયો કા કા ગા બહુ રૂડો રૂપાળો લાગતો તો હું સાંભળવા આવી ગાવા માટે અમાર નહીં ગાવાનું ગવાય એટલે તો આવી ગા સાંભળવા તાર ગીત બહુ સારું ગાતો હતો ને એટલે. કા કા કાનો દીકરો થા હું થતો ગાવા માટે એટલે ગામની બાઈને ખબર પડે ને જામનગર વાળાને કે આના જણ હોતે ને ગીત તે ગાય જણ ને આવડે જણ ગીત ગાય ગાને પણ ભૂંડા લગાડ્યા ભૂંડા કે બહાર કાંઠા જેવો એ ફૂંડો તમે મને લગાડ્યો હે બધાને ખબર છે આપણે કેવા છે એમ ફૂંડો લગાડ્યો ને ઓલું લગાડ્યું વેવાણ હા વેવાન જય શ્રી કૃષ્ણ વેવાણ તમને પણ જાજા કરીને જય હનુમાન દાદા વેવાન માપે ઓબા નાખ સુંદો કાઢ નાખશે જય શ્રી કૃષ્ણ દીકરાઓ વળી પાછો બોલ્યો બેના બાજુ અહીંયા કા કા ઓકા પશુ છે એમને ઘરે તારું નાક નતું વાટ્યું શેનું કે આપણે ભાઈની જાન લઈને જઈ હા. છીએ એક શબ્દ નો બોલતો હાવ મૂંગો રે જેમ પણ મેં તો ખાલી એમ કીધું માપે એમ તોય બોલ્યો અહીંયા તોય બોલ્યો ભાઈ મારે કઈ ન થાય બા મારે તો મને હું કરાવી દે બોલ બોલ મામ તો ભાઈ નહીં બોલું ઉપર જા ભાઈ પાસે એકદમ સીધો ટકા કીરે નહીં બોલવાનું જાનવા નહીં બોલવાનું કીરે બાપુ મારે અહીંયા બા મારે સીધો ઉપર જા ભાઈ પાસે એકદમ એ સોનો મુખ હાથમાં દે તો હું સોનો હાથમાં દે તો મૂકી દે હું સોયનો કાઢી નાખીશ હો સોયનો મૂક દે ઓલો મૂક દે વરી મોઢું જન શકરપારા જેવું લઈને નીકળી ગયો હોય એવું હોય તો એ મારી હામો બોલ માં ન કરે એક ઠીકો મારે ને છેડા લોંદો કાઢ નાખે બાર આ મામૂલી સેડા છે ને નીકળી જતા જે હાઈડ કરવું પડે તેરે સેડા નીકળે લપલપ્યો કાસબો હા. વેવાણ હા વે ભાઈ આ બેન કોણ છે ગપા ગાગેડની વહુ એ તેને નો ખબર પડે સાંજમાં હોય તો આપણે હગા જોઈએ એમ એલા જાનમાં બધા હગા જ હોય ઈ તો એને ખબર હોય પણ હગામાં હું થાય ઈ નો એને ખબર હોય ઠેક હગામાં હું થતું એ નો ખબર હોય આવ્યા છે આપણા રસગડામાં કોઈ દી તો ક્યારેક કેવાય આપણા રજવાડામાં આવે હવે વેવાય વેલા ક્યાં તો આવશે અત્યાર સુધી નથી આવ્યા તો આપણે એને પ્રેમથી ઓળખાણ દેવાય હું બાજુ વેવાની ના ના તું પ્રેમથી બોલો વેવાન હા વેવાણ આ મારે લાડકવાયા નણંદબા છે હા લાડક ભાઈ નણંદબા અને મારા નણંદ કેતા પતુના ફઈ લાડક ભાઈ નણંદ કેતા પત્તુના ફઈ અને બાપુના બેન બેન બાને પણ તાજા કરીને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ માપે ઓ બેન બા ને ફુગા વાળું પોલકું તોડ નાખશે ફેશન તો જો નીકળી આઈ હાથ આમ તો આવડો છે ને ફુગો આવડો વાહ ભાઈ વાહ વેવાણ હા વેવાય આ કોણ છે દીપુ ઢોલી હાડુ ભાઈ એ એવું કહેવાય વેવાય તેને નો ખબર પડે કે સાંજનો હોય તો બધા એનો પડતાનો હોય કે એનો છોકરો હોય ગમે હોય કે પાડોશીનો હોય ખબર ન હોય તો પૂછે અને પ્રેમથી ઓળખાણ દેવાય તો ક્યારનો એક ધારો એની સામે લબલબાટી કરશો ને ઓળખશો તે તમારે આમ લબલબાટી કરતા મારે લબલબાટી નહીં કરવાની એલા અમે બે એકા બીજું વડોવડ સહી તો બોલીએ ઠેક વડો વઈને બોલવાનું બીજાને નહીં બોલવાનું સારું લ્યો તમે બધું આ બોલો અમારે નહીં બોલવાનું અને મેં તને ઘરે વાત નહોતી કરી શેની કે આપણે ભાઈની જાન લઈને જઈએ છીએ હા. ત્યાં વેવાણ બહુ મોટા છે એમ નતું કીધું લાંબા લાંબા નહીં આવડા એલા એમ લાંબા ન હોય કઈ મારી આપણા રજવાડા કરતા એનું રજવાડું પૈસા ટકા બહુ મોટું છે એ માં રજવાડું એનું મોટું છે હા. હારું ક્યારેક ઈસે તો ઉસીતા લેવાતા હે એના પાર્લરમાં ક્યાંય ગઈ આમ તો જો ને ઘૂંસરું તેન તો પફ હોય રાઈ બા અને ઉભા એને ઓળખશો
ના તમે ઘેર ફેરી નહીં ના નથી ઓળખતો ગાંડા ઈ પતું હાહુ છે એ માં એ પતું હાહુ છે હા. હગા હે બા આ તો હગા જ હોય ને જો પતુ તાર હગા હાહુ જો પતુડે જોયું આમ હારું હારું લ્યો પતું હાહુ હાલ તન્યા જય શ્રી કૃષ્ણ કરવા લીધો મારો દીકરો ક્યાં કણે અમે ક્યાં ડિસ્ટર્બ કરી બાપા અમે તમારું કામ કરી અમે જાન લઈને આવ્યા ભાઈ હાલ હું તને જય શ્રી કૃષ્ણ કરવા ક્યાં કણે વેવાણ પાસે હું ન્યા નહીં આવું હું અહીં ભાયા કરી સૌ ફાન માન્ય ન થવું તને લઈ જવો પડે કેમ તો એને ખબર પડે કે આ નહીં પ્રધાન છે એમ હે કેમ અને મારો દીકરો બહુ ડાયો અહીંયા પગે લાગજે હો કોને પગે લાગુ વેવાણને કેમ મારે એને કેમ પગે લાગવાનું તારે એને પગે લાગવું પડે હું તમને ફાઈને બેને જ લાગીશ કોઈને પગે જ નહીં લાગુ તારે એને પગે લાગવું પડે બસ કેમ કેમ ઈ થયા પતુના હાહુ ને તારે થયા બા હે પતુના હાહુ તારે થયા બા પતુડન થી હાહુન મારે થી બા હા તો મારે આમાં શેનો ફાયદો કેમ પતુન હાહુન માર બા હા. તમારે કેટલાક બા કરવા કેમ એ એલા? ખીરે બાયા કાયા બા ત્રણ બા હોય તારે બા કહેવાના ને તારે પગે લાગવાનું હાલો બેન બાવડું થોપો બાવડું થોપો હાલ આમ અફાઈ તમે તો સમજો પણ આમ સીધો હાલ પણ શું થાય છે તને એ મને ગલગલિયા થાય છે વેવાણ હા વેવાણ આમ આમ ઊંચો હું ન્યા નહીં જાઉં અમારે રાજનો પ્રધાન છે પ્રધાનજી જ છે અને આમ બધોય કારોબાર મારે એની માથે છે બધો મારી માથે ટોલ નાખાય મારી માથે ટોલ નાખાય મારે જ ભરવાનું બોલો બા પ્રધાનજીને ચાજા કરીને જય શ્રી કૃષ્ણ મારા બાને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ બા અને બા બા માં બોલ્યા હું જોતા નો રાજ માતા હું થોડો ઘર ખાઈ ગયો પહેલી વાર જાનમાં આવ્યો વેવાણ હા વેવાણ અમારે એના બોલા હામું ન જોતા પાણી પીવાઈ ગયું ઈ અમારે થોડોક મન બુદ્ધિ નો છે એ આ હોય એવો કહી દ્યો મનબુદ્ધિનો કરીને કામ કટાવી લે ઓ માં એમ કહું છું. એ આમાંથી વેવાણું કોણ છે આ રહી આયા નો ખબર પડે વેવાણ આયા આવશે આમ લીલી હાડી પહેરી વેવાણ હોય આવી કોઈ ટૂંકી મૂછું વાળી વેવાણ કોણ છે કેવું તાલમાં ગયું બોલો વેવાણ તાલમાં પુંબક પક પુંબક ક્યાં કરણ મને પેટમાં ભરે મારા વેવાણ હા વેવાણ સૂપ ચોકડિયા વયા મારા દીકરાને પોખી લ્યો જાય કાંટો લેતો જા એય કા કાટાનું શું કરવો તે કીધું ને પાણી જોખવો પડશે પોખણા કરવાનું કીધું ઠેક પોખવાનું એમ હું તો સમજો જોખવું પડશે પછી વેલા જાજો ને કઈ વધે નો વધે કઈ નક્કી નો રહી સીતાને તો આવારા મોરી પધારા લે લે પનોતા પેલા બોકડા રે પ્રવાહીએ વારા ઓકે પનો
છે ને આજે 12 બીજના ધણીની રામાપીર બાપાનો તેડો કર્યો છે અને એવી કાંઈક માતે માં ભગવતી કુળદેવીની મહેર હોય જેનો મિત્રો આપણી ઉપર આશીર્વાદ હોય ને હા કોઈ શાસ્ત્ર કહેતું હોય પુરાણ કહેતું હોય પણ દુનિયામાં જેની બે માં રાજી હોય ને એના ઘરમાં કોઈ દી દુઃખ ન હોય મારો બાપા એક જન્મ દેનારી અને એક માં ભગવતી કુળદેવી આ બે માને રાજી રાખી એટલે જિંદગીમાં કોઈ દી દુઃખ ન આવે વેલા એ વડો રે આયો તમે અને આંખનું આહુડું નો કદાચ લોહી દે ને તેથી મારો સુરવીર નો કહેવાય બાપા ઈ મારા હુરા મુરા You there
આજ મંગળિયા રે વરદાય સૌભાગણે લેજવાય એ ત્રીજે મંગળ ગાયો ના દાન દેવાય સૌભાગણે લેજવાય સૌભાગણે લેવાય એ યોગો યોગો વરઘોડિયા વરદાય સૌભાગણે લેવાય એ જોતા જોતા મંગળિયા રે વરદાય સૌભાગણે લેવાય એ ચોથે મંગળ કન્યા ના દાન લેવાય સૌભાગણે લેવાય એ દાન દેશે ઉપકરણ પટન યજમાનરાય સૌભાગણે લેવાય એ લાવ દેશે વઢિયાર ના વર વર તમદાય સૌભાગણે લેવાય અરે બેસો બેસો વરઘોડિયા વરરાય સૌભાગણે લેવાય અરે આઈ રે જોતા મંગળ વરદાય સૌભાગણે લેવાય સૌભાગણે લેવાય અરે પ્રતાપભાઈ તમે ઉતારી જાઓ અરે બેન બસે કોણ તમે તમારા માત પિતાની વિદાય લઈ શું કહેતે સાસે સીધા આવો
મોળાદ વાળાની ફરમાઈશ છે. હે માથે પાઘડિયો બાબા પગમાં મોજડિયો રાજાજી તે જાજીને માથે પાઘડિયો જય સુરવીર જય સુરવીર. વેવાણ હા વેવાણ એ વેવાણ બોલો ને વેવાણ. સમય અનુસાર જાજો ટાઈમ લેવાનો નથી. વેલડા પાદર ઉભા છે હસ્તમુખે વિદાય આપી દો એટલે મારા રજવાડામાં બિરાજમાન થાય. ભલે વેવાણ. હાલો વવરાણી ઉભા થઈ જાવ.